નમસ્કાર, જય હિન્દ દોસ્તો. લક્ષ્યમ એકેડેમી પર હું ધવલ મારું આપ સૌ મારા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર આ એ ભરતી હતી જે પોલીસ વિભાગની અંદર એક પ્રકારે ટેકનિકલ ભરતી, અને સીધું એક જ પરીક્ષાથી ડાયરેક્ટલી તમે પીએસઆઈ રેન્કની અંદર આવી શકતા હતા. તો ગુજરાતની અંદર આ એક ભરતી છે એ ટોટલ 870 જગ્યાઓ માટે આ જાહેર કરવામાં આવી. અને આ ભરતીની અંદર બે અલગ અલગ જગ્યાઓ હતી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતી 172 જગ્યા અને ટેકનિકલ ઓપરેટર 698 જગ્યા. આના ઉપરના ફોર્મ છે એ લગભગ 29 જાન્યુઆરી સુધી ભરાતા હતા અને ત્યાર પછી એ ફોર્મ ભરાવાના પૂરા થયા. હવે ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન પણ હશે કે આની પરીક્ષા આવે તો આવે ક્યારે? સંભવિત એવો કોઈ ટેન્ટેટિવ મહિનો કે જે વખતે આની પરીક્ષા આવી શકે? તો અહીંયા તમને ખ્યાલ હશે કે આ જે પરીક્ષા છે આની પેટર્ન એટલે કે પરીક્ષાની અંદર એક જ પરીક્ષા છે અને ત્યાર પછી ન તો રનિંગ છે ન તો મેઇન્સ છે. માત્ર એક જ પરીક્ષા 200 માર્કની પરીક્ષાના આધાર ઉપર તમે સીધા 2 સ્ટાર ખાખી વર્દી એ મેળવી શકો છો. અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર જ્યાં વાયરલેસ વિભાગ હોય છે ત્યાં તમારી આખી વાયરલેસ પીએસઆઈ તરીકેની ભરતી છે. અહીંયા આમાં 200 માર્કની આખી એક પેટર્ન છે. ઓએમઆરથી આખી પરીક્ષા છે. 200 માર્કની આ પેટર્નની અંદર 80 માર્ક જે છે એ નોન ટેકનિકલના અને 120 માર્ક છે એ ટેકનિકલના હશે. હવે અહીંયા જે લોકો ઈસી કરેલું હશે, આઈટી કરેલું હશે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન કરેલું હોય, જે લોકોએ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય, એવા બધા લોકો માટે એલિજિબિલિટી એ હતી અને ઘણા ખરા લોકોએ આમાં ફોર્મ પણ ભર્યા. આ મારી પાસે આનો આંકડો છે કે 24,000 પ્લસ લોકોએ ફોર્મ ભર્યા. છેલ્લા દિવસનો આંકડો મારી પાસે રાત્રે 11 વાગ્યાનો છે. 24,000 લોકોએ ફોર્મ ભર્યા છે અને એ 24,000 લોકોમાંથી દરેક લોકો છે એ તમારા જેવા હોશિયાર નથી, કારણ કે તૈયારી કરવા વાળો વર્ગ છે એ ખૂબ જૂજ હોય છે. અને અહીંયા તો જે મિત્ર જે વ્યક્તિ તૈયારી કરે ને એવા જ લોકોને ખાખી વર્દી મળશે અને ગળા કાપ હરીફાઈ છે ચોક્કસથી થવાની છે, કારણ કે તમને ખ્યાલ છે જગ્યા છે 870. હવે મેઇન મુદ્દો એ છે કે આની જે પરીક્ષા પદ્ધતિ જુઓ તો પાર્ટ એ 80 માર્કનું છે, જેની અંદર મેથ્સ અને રીઝનિંગ એ છે. મેથ્સ છે અને રીઝનિંગ છે એ બે 50 માર્કનું થઈ જાય. તો રીઝનિંગના જે છે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમારા માટે ખૂબ મહત્વના છે અને આના માટેની સ્ટ્રેટેજી જે છે શું હોવી જોઈએ એની ઉપર પણ વાત કરીએ. તો જો અહીંયા મેથ્સ છે તો એના 25 માર્ક છે, એમાં ખૂબ મહત્વના ટોપિક્સ જે છે એ તમને આપ્યા છે. દરરોજ તમે તમારા જે સમય છે એ સમયમાંથી તમારો એવો ટાર્ગેટ હોવો જોઈએ કે મારે રીઝનિંગ જે છે એ દરરોજ 30 થી 40 મિનિટ તો કરવું જ છે. ઓકે, ડેઈલી પ્રેક્ટિસ કરવી પડે. રીઝનિંગ એવી વસ્તુ છે કે વાંચે ન આવડે, મેથ્સ એવું છે કે વાંચે ન આવડે. તમને ખ્યાલ જ હશે, ઘણા બધા લોકો મારા જેવા મિત્રો છે મેથ્સ 3 મેથ્સ 4 એ આપેલી જ હશે. અહીંયા તો પ્રેક્ટિસ કરવી પડે. જો ઈ લેવલ સુધીની આપણે મેથ્સ 3 મેથ્સ 4 ની પ્રેક્ટિસ કરી અને આપણે આખી એજ્યુકેશન ડિગ્રી મેળવી લીધી હોય તો આ વસ્તુ તો તમારા માટે મારા મિત્રો રમત વાત છે અને એ ચોક્કસથી થઈ શકશે. હજી આની અંદર બંધારણ કોન્સ્ટિટ્યુશન એટલે એના પણ 15 માર્ક છે. અહીંયા દરરોજ છે એ તમે કોન્સ્ટિટ્યુશન માટે 30 થી 40 મિનિટ આપો તોય વાંધો નહીં, 20 મિનિટ આપો, કોઈ પણ એક ચેપ્ટર કરો, એક ટોપિક કરો. લગભગ 60 દિવસ પછી 60 દિવસની તમારી એક સ્ટ્રેટેજી છે હોવી જોઈએ. 60 દિવસ પછી છે એ તમે આની અંદર એ ચોક્કસથી માહિર થઈ જશો. બરાબર છે. આની સાથે સાથે કરંટ અફેર્સ. હવે આ કરંટ અફેર્સ છે ને તમારે ડેઈલી કરવું જોઈએ. ડેઈલી તમે કોઈ લેક્ચર, વિડીયો લેક્ચર્સ છે એ તમે જોઈ શકો છો. ડેઈલી જે છે આપણા લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પરથી તમને દરરોજના સોમવારથી લઈ અને શનિવાર સુધી સવારના 10 વાગ્યે એ આપણે 10 વાગ્યે સ્પેશિયલી કરંટ અફેર્સનો સેશન છે એ હોય છે. હવે વિચારો, આ વસ્તુ તમને ફ્રીમાં કન્ટેન્ટ મળે છે અને સાથે પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલમાં મળી જાય છે, તો એમાં તમે લાભ લઈ શકશો. તો આ તમારો સિલેબસ છે પાર્ટ એનો. પાર્ટ એને તમે ધીરે ધીરે કરતા જાઓ, દરરોજ થોડું કરતા જાઓ, તો તમને જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે તમને ફાયદો થશે. હજી પણ ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન હશે, સર પરીક્ષા આવશે તો આવશે ક્યારે? જો
માર્ચ મહિના સુધી, અહીંયા હું તમને વાત કરું ને તો માર્ચ મહિના સુધી તો માર્ચની પરીક્ષા સુધી તો ફિઝિકલ ચાલે છે, બરાબર. એટલે આ ફિઝિકલ ઉપર અત્યારે હાલ બોર્ડ ધ્યાન આપી રહ્યું છે. તમારી પરીક્ષા સંભવતઃ એપ્રિલ મહિનાનું લાસ્ટ વીક અથવા તો મે મહિના આસપાસ સંભવિત તમારે માનીને ચાલવાની, સંભવિત. કારણ કે અહીંયા ખાલી એક જ પરીક્ષા છે, એટલે એક દિવસ બોલાવશે અને એક દિવસમાં ફીંડલું વાળી દેશે. રેડી? એક દિવસમાં ફીંડલું વાળી દેશે. એટલે તમારા મગજની અંદર તમારે મેક્સિમમ 60 દિવસની સ્ટ્રેટેજી છે, એ 60 દિવસને ધ્યાનમાં રાખીને ચાલવું. અને આ 60 દિવસ જ તમારે તમારી જિંદગીના દેવાના છે. શું કામ? એક આ 60 દિવસ છે ને એક જ વખત દેવાના છે. પછી એક વખત ખાખી વર્દી મળી ગઈ ને, અને એમાંય 2 સ્ટાર વાળી ખાખી વર્દી, એટલે જેની વેલ્યુ છે સમાજની અંદર, માન, મોભો, ઋતબો જે તમે ઈચ્છો છો બધું જ તમને મળશે. તો તમે એ જોઈ શકો છો, બરાબર. હવે વળી વાત કે પાર્ટ બી ની. પાર્ટ બી છે એમાં તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? ટોટલ અલગ અલગ 11 સબ્જેક્ટ છે. ઈસી એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર આઈટી એન્જિનિયરિંગનું મિક્સચર છે. જે મિત્ર ઈસી એન્જિનિયરિંગ વાળો હશે એ મિત્ર આઈસી અને કમ્પ્યુટરના ટોપિક્સ કરવામાં પ્રોબ્લેમ પડે, અને જે મિત્ર કમ્પ્યુટર આઈટી વાળો હશે એને ઈસીના ટોપિક કરવામાં પ્રોબ્લેમ પડે. તો એના માટે તમારે જોશે એક્સપર્ટ વ્યક્તિઓનું માર્ગદર્શન. તમે અહીંયા ધારો છો એવું પેપર સહેલું પેપર નહીં હોય. તમારે અઘરામાં અઘરા વસ્તુઓની પ્રેક્ટિસ કરવી પડશે, તો જ ખાખી વર્દી મળશે. વિચારો, બીજા બધા મિત્રો નોર્મલ જે પીએસઆઈ બને છે, પીએસઆઈને મેઇન્સ લખીને બને છે, અને તમે ખાલી એક જ પરીક્ષાથી સીધા જ પીએસઆઈ બની જાઓ છો, તો થોડુંક ડિફિકલ્ટી લેવલ તો હોય ને મારા મિત્ર. તો એ વસ્તુ તમારે ગળે ઉતારવી તો પડે છે, ગળે એને સમજવું તો પડે છે. અને અહીંયા પાર્ટ બી જે છે એમાં 120 માર્ક છે. 120 માર્કની અંદર તમારો ટાર્ગેટ હોવો જોઈએ મેક્સ ટુ મેક્સ ખેંચવાનો 75 થી 85 માર્ક તો આવવા જ જોઈએ, બરાબર. 75 થી 85 તો આવવા જ જોઈએ. આવો તમારો ટાર્ગેટ હોવો જોઈએ. 11 સબ્જેક્ટ છે, જેની અંદર આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ્સ એન્ડ સર્કિટ, તો એના અલગ અલગ વિષયો છે. પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને VLSI ટેકનોલોજીસ છે. પછી એવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક એન્ડ મેઝરમેન્ટ છે, માઇક્રો પ્રોસેસર છે, પછી કમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, બરાબર. એડવાન્સ એપ્લિકેશન માઇક્રોવેવ અને ફાઇબર ઓપ્ટિક્સ માટેનો છે. એડવાન્સ એપ્લિકેશન મોબાઈલ અને ટેલિવિઝન છે. તો ઘણી બધી વસ્તુઓ છે, ઘણો બધો આખો લાંબો સિલેબસ છે. આ સિલેબસ ઉપર તમારે ફોકસ કરવું પડશે. હવે શું કામ? તમારી સાથે ઘણા બધા મિત્રો એવા છે કે જે લોકોએ ઈસીની ડિગ્રી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઈસીમાં વાંચ્યું જ નથી. ટૂંકમાં કહું કે એ વ્યક્તિઓએ ઈસી જે છે એ કરી નાખ્યું છે, પણ હવે લાંબો સમય થયો હોવાને કારણે એ લોકોને જૂનું થોડું ભૂલાઈ ગયું છે. એટલે એ બધા લોકો છે એ નોન ટેકનિકલ પાર્ટ જે થોડો ઈઝી હશે એના તરફ ફોકસ કરશે. જ્યારે તમે લોકો છે નોન ટેકનિકલ અને એની સાથે સાથે જે ટેકનિકલ પોર્શન છે એના ઉપર ફોકસ કરશો, એટલે ચોક્કસથી ગેમ ચેન્જર બનશો. ચોક્કસથી તમારું નામ મેરિટ લિસ્ટમાં હશે જ, આટલા વિશ્વાસની સાથે બોલું છું, બરાબર છે. તો આ બધા ટોપિક્સ છે એ તમારે એક વખત તો જોવા જ પડે. અને અહીંયા કોઈ પણ ટોપિકને તમે સ્કીપ કરી શકતા નથી. એક પણ ટોપિકને તમે સ્કીપ કરી શકશો નહીં, બરાબર. આના માટે 60 દિવસનો એક માસ્ટર પ્લાન 4 અલગ અલગ ફેઝની અંદર મેં બનાવ્યો છે. જેમાં ફેઝ 1 હોય તો એ ફાઉન્ડેશન થાય. ઓકે, ફેઝ 1 ની અંદર ફાઉન્ડેશન 30 દિવસ તમે દો, તો જેની અંદર પાર્ટ બી ઉપર મેઇન ફોકસ 70% પાર્ટ બી લે, અને પાર્ટ એ છે જેમાં બેઝિક્સ કોન્સેપ્ટ છે એ તમારે ક્લિયર કરવાના. એના પછી 30 દિવસ પછી તમારે 31 દિવસથી 45 દિવસ તમારો ફેઝ 2 શરૂ થાય. રિવિઝન, MCQ અને પાર્ટ એ ની અંદર થોડી સ્પીડ વધારવાની છે. ઘણા બધા મિત્રો છે ને રિવિઝન કરવાનું ભૂલાઈ જાય. રિવિઝન કર્યા વગર કોઈ પણ પરીક્ષા પાસ થઈ શકતી નથી. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ પણ મેથ્સ અને રીઝનિંગ નો સવાલ તમને આવડી શકે નહીં. આપણે મેથ્સ 3 ની અંદર જોયું જ છે. તો આ વસ્તુ મસ્ટ છે, રિક્વાયરમેન્ટ છે. પછી આવે ફેઝ 3 સિમ્યુલેશન, બરાબર છે. ફેઝ 3 ની અંદર તમારે ફૂલ મોક ટેસ્ટ શરૂ કરવાની. ઘણા બધા મિત્રો છે એ એવું વિચારતા હશે
કે આપણે પહેલા ડે 1 થી કે ડે 2 થી કે ડે 3 થી ડે 4 થી કે ડે 5 થી સીધી જ આપણે MCQ ની પ્રેક્ટિસ પકડી લઈએ, અથવા તો ઘણા બધા મિત્રો છે હાલ માર્કેટની અંદર સીધા MCQ ગોખવા માટે પકડતા વિચાર કરતા હશે, બરાબર. MCQ ગોખવાથી કોઈ વસ્તુ થશે નહીં. બીજી વાત કે આપણે એન્જિનિયરિંગમાં હતા ત્યારે ટેકમેક્સ ગોખી લેતા ને તો આપણું થઈ જતું, પણ અહીંયા સિચ્યુએશન અલગ છે. ટેકમેક્સથી એટલું તો ખબર પડતી જ આપણને કે આ પરીક્ષાનો ટ્રેન્ડ કેવી રીતે રહેશે, પણ અહીંયા આ પરીક્ષાનો ટ્રેન્ડ નવા સિલેબસ મુજબ અલગ જ રહેવાનો છે. કોઈ ભવિષ્ય ભાકી શકશે અત્યારે હાલ નહીં, અને તમારે એક એક મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું પડશે, અને એક એક મુદ્દાઓ તમારી જિંદગીના 60 દિવસ આપી દો, અને આ 60 દિવસ તમારા માટે ગેમ ચેન્જર થઈ જશે. અહીંયાથી તમારું જીવન છે બદલાઈ જશે, પણ આ 60 દિવસ એ આપવા તો પડે. એક માં હોય તો માં જે છે એ પોતાના બચ્ચાને એટલે કે બાળકને જન્મ આપવા માટે પણ 9 મહિના લે છે, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન 9 મહિના સુધી જે છે એની તૈયારી હોય, અને પછી બાળકનો જન્મ થાય છે. તો અહીંયા તો તમારે ખાખી વર્દી મેળવવાની છે, 60 વર્ષ સુધીનું જે તમારું ફ્યુચર છે સિક્યોર કરવાનું છે, અને આ સિક્યોર કરવા માટે તમે તમારી જિંદગીના 60 દિવસ નહીં 90 દિવસ લગી આપવા તૈયાર હોવા જોઈએ, બરાબર. આ સ્ટ્રેટેજી ફોલો કરો, ચોક્કસથી રિઝલ્ટ મળશે, બરાબર. અને છેલ્લે તમે સીધા પહેલા જ દિવસેથી કે ભાઈ 30 દિવસમાં ફાઉન્ડેશનની અંદર MCQ કરવાની જરૂરત જ નથી. MCQ નો જવાબ તમે ક્યારે આપી શકો કે જ્યારે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે આપી શકો, સીધા તો ન આપી શકો. તો ત્યારે આ વસ્તુ વિચારવા જેવી છે. ફેઝ 2 થી શરૂઆત કરજો, અને છેવટે ફેઝ 4 આવે ત્યારે રિવિઝન અને બીજા નવા કોઈ ટોપિક્સ કરવાની જરૂર ન હોય ત્યારે જે છે તમારે મોક ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ અને રિવિઝન કરવાનું આવે. આ 60 દિવસનો પ્લાન છે. આ 60 દિવસના પ્લાનને તમારે વ્યવસ્થિત રીતે સમજવો જ પડશે જો રિઝલ્ટ લઈ આવવું હોય તો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, સ્ટ્રેટેજી ગમી હોય, તો તમારા તૈયારી કરનારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો, બરાબર છે. એક પરીક્ષાની જે છે એક સ્ટ્રેટેજી એવી હોય કે એની અંદર તમારે જે સૌથી પહેલા તો ઇઝી ક્વેશ્ચન કયા હોય ને એ તમારે જોઈ લેવું પડે. તમે ક્યાં ભૂલ કરો છો, મોક ટેસ્ટ આપો છો તો ક્યાં ભૂલ કરો છો, કયા ટોપિકમાં ભૂલ કરો છો, એના માટે તમારે એક એરર બુક એ બનાવવી પડશે. એરર બુકની અંદર તમે ટોપિકનું નામ લખી નાખો, બરાબર. જે ટોપિકની અંદર પ્રશ્નમાં તમને વાંધો છે એ ટોપિકનું નામ તમે ત્યાં લખી દો, અને પછી એ ટોપિકનું તમે રિવિઝન કરો, જેનાથી તમારો પાયો પાકો થઈ જશે, જેનાથી તમને રિઝલ્ટ મળવાની શક્યતા 110% વધી જશે. સ્માર્ટ વર્ક કરો, ગધેડા વર્ક નહીં, હાર્ડ વર્ક નહીં. અત્યારના સમયમાં સ્માર્ટ વર્કની જરૂર છે, બરાબર છે. મગજને સ્માર્ટલી યુઝ કરો, એટલે ક્વોલિફાઈ જે છે એ તમે પાર્ટ એમાં થઈ જાઓ, અને એની સાથે હાયર સ્કોર તમે પાર્ટ બી ની અંદર લઈ આવો તો સિલેક્શન પાકું છે. કારણ કે ગામ આખું ખાલી આના ઉપર ડિપેન્ડ રહેશે, અહીંયા એટલું બધું ધ્યાન નહીં આપે, બરાબર. પણ તમારે રિસ્ક લેવાનું છે, મહેનત કરવાની છે, અને એ પાર્ટ બી ની અંદર તમારે મહેનત કરો, હાયર સ્કોરથી મહેનત કરો. 120 માર્ક છે, કેટલા? 120 માર્ક. 80 માર્કથી વધારે જો ભેગા થઈ ગયા ને અહીંયા, અને અહીંયા આ તમારા 80 માર્ક છે, બરાબર. આ તમારા 80 માર્ક છે, બરાબર. અહીંયા ક્વોલિફાઈ થાય આપણે જોઈએ, એટલે આપણે હું તમને એમ કહું કે અહીંયા તમને 50 માર્ક આવી ગયા ને તોય તમે ઇન થઈ જશો, બરાબર છે. સિલેક્શન છે એ તમારું થઈ જશે. આ આખી એક સ્ટ્રેટેજી છે, એક રણનીતિ હોય, રણનીતિના આધારિત તમારું કામ થાય. જેમ આપણે તમે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરો ને તો એના માટે પણ એક આખી એ પ્રોડક્ટની બ્લુપ્રિન્ટ બને, બરાબર. તમે બધા લોકો છો એ બહુ સમજુ છો, અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ કંપનીઓમાં કામ કરેલું હશે તો તમને ખ્યાલ હશે. એ જ રીતે આ પરીક્ષા છે એ પાસ થશે, અને લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પર આખું વ્યવસ્થિત રીતે વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટર માટેની આખી બેચ જે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ છે, અને એ બેચ તમને મળી રહી છે માત્ર 5499 અમારા હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર વિગતો મેળવી શકશો. અહીંયા મોક ટેસ્ટ, ટોપિક ટેસ્ટ અને એની સાથે લાઈવ
પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ છે, ફ્રેશ કન્ટેન્ટ છે, અત્યારનો જ કન્ટેન્ટ છે, માર્કેટની અંદર જે રેકોર્ડેડ કન્ટેન્ટ ફળે છે એની જેમ નહીં. બરાબર, અહીંયા તો નવા સિલેબસ પ્રમાણે, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની આખી તૈયારી છે. જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો ચોક્કસથી જોડાઈ જજો. આ જિંદગીના અંદર એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે લેજો, જે તમને ખૂબ મોટું રિટર્ન બેક છે એ તમને આપીને જશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે. વિડીયો ગમે તો શેર જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને અમને એપ્રિશિએટ કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.